હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય સચ્ચિદાનંદ, જય યોગેશ્વર. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે છે જેઠ અમાસ શુક્રવાર અને 5th જુલાઈ ફ્રાઈડે. અને આજે તો ખૂબ જ રાત્રે ખૂબ જ વરસાદ આવ્યો છે. તમે કોમેન્ટ કરો તમારા સિટીમાં કેવો વરસાદ છે. અમારે સુરતમાં તો છે ને જો કાલ સાંજથી વરસાદ આવતો હતો અને હજી ઝરમર વરસાદ પડે છે. તો આપણે જોઈ બહારનું વેધર કેવું છે. તો જો બધે જ કાળા વાદળા છે. આજે સુરજ દાદાએ વાદળને કાળા વાદળને કીધું કે જા તમ તાર જેટલું વરસી લે, હું તને ડિસ્ટર્બ નહીં કરું. એટલે મને નથી લાગતું કે આ સુરજ દાદા દર્શન આપે. અને જો કેટલો વરસાદ ધીમો વરસાદ આવે છે ત્યારે તો ગલ્લેરી જો આખી પલળી ગઈ છે. શેરીનો વ્યૂ જોઈએ આપણે તો આ વરસાદના છે ને લીલા છોડને એવું જોવું બહુ ગમે. કેટલા મસ્ત આમ દેખાતા હોય છે, જાણે ખુશીઓથી ઝૂલતા ન હોય એવું લાગે. તો આજે અમાસ છે ને તો કાલથી છે ને અષાઢ મહિનો બેસી જાય અને અષાઢ મહિનો બેસતા જ તે નકરા વ્રત અને તહેવારોની શરૂઆત થઈ જાય. તો જો અષાઢ મહિનામાં તો આપણે મોળાકાત આવે, જયા પાર્વતી આવે અને ખાસ રથયાત્રા છે, અષાઢી બીજ છે, તે બધું આવશે. અને પછી તો નકરી તહેવારોની લાઈન જ છે ઠેક દિવાળી સુધી. તો જો આ મમ્મી ને પપ્પા છે ને જમવા માટે બેસી ગયા છે. જય શ્રી કૃષ્ણ પપ્પા. આ વરસાદ ક્યારથી આવે છે? આખી રાતનો વરસાદ આવે લાગતું હતું. હું વચ્ચે જાગી જતી ને તો અવાજ તો સંભળાતો જ હતો. મીઠાશ તો બહુ આવ્યો વરસાદ. અને જો જમવામાં છે ભજીયા, કાલ સાંજના ભજીયા કેવા યુટર્ન ભજીયા, ચા, રોટલી, મગનું શાક છે ઠેક ઓલું છે લીંબુ, હા ગુવારનું શાક, ચણા બાફેલા, ચા, રોટલી, અથાણા. તો ચાલો આપણે પણ હવે છે સવારનું શિરામણ કરી લેવી અને ભગવાનને પણ જય શ્રી કૃષ્ણ કહી દેવી. જય સ્વામિનારાયણ. ને આ છે અમારું મંદિર. તો જો આપણે છે ને શિરામણ કરવા માટે બેસી ગયા છે. અહીંયા તો ખવાય તો ગયું છે. ટિફિન પણ ભરાઈ ગયું. ક્યાં ટિફિન પણ ભરાઈ ગયું છે. અને ટિફિનમાં રોજ રોનકને છે ને ચણા, બીજું શું નાખો છો? ચણા, લીંબુ, ધાણા ને એવું નાખે છે. તો મમ્મી તમે કઈ કહેવત કહેતા હતા ને ઓલી કઈક ઘોડી ખાય ચણા ને એવું કઈક? નહીં, ઈ તાર પપ્પા એમ કહે છે કે ઘોડીને મુખ્ય આહાર સૈણા. તો ઓલું ગીત ખોટું ને, ઘોડી ખાય અખારે સાવે ટોપ. તો એને પણ ખાતી તો હશે તો જ કદાચ એવી કહેવત હશે. હા ખવરા કાંઈ ને જેને ખબર હોય ને કે ઘોડીને ખારેક અને ટોપરા ખવરાવે છે તો કોમેન્ટ કરજો. અમને તો એમ જ છે કે ઘોડી ખાલી ચણા ખાય છે એમ. તો આપણે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે અને મમ્મી જો કપડાં ધોવે છે. આજ કેમ મમ્મી બહાર કપડાં ધોવો છો? કાંઈ નહીં, સારું વરસાદનું પાણી ભેગું કરવી છે એનાથી. હા તો આ કોણ આવી રીતના છે વરસાદનું પાણી ભેગું કરે છે કોમેન્ટ કરજો. અને જાણે તમે જાદુના કપડાં પહેરી લેવાના છે કારણ કે વરસાદ આવે છે. જાદુ બનીને ઓફિસ જવાનું છે. તો જો આપણે હવા થઈ ગયા છે ને ઓફિસે જવા માટે નીકળી ગયા છે. આપણે જાદુ પહેરી લીધું, જાદુના કપડાં પહેરીને જાદુ બની ગયા છે. જો અત્યારે ધૂપ નથી એટલે ધૂપ હોય ને જાદુ છે ને આમ પટકીમાં છે ને ઓફિસે પહોંચી જાય. આજે આપણે છે ને ગાડી ચલાવીને જવું પડશે. કાંઈ નહીં, ચાલો આપણે મમ્મીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મમ્મી. ચાલો તો ઓફિસે જઈએ. અને રોનકે પણ રેનકોટ પહેરી લીધો છે. હવે હેલ્મેટ પહેરે છે અને ટિફિન લઈ લે છે અને ઓફિસ તરફ જવા નીકળી જઈએ. અને જે ઝૂલાને છે ને કાપડથી ઢાંકી દીધો છે કારણ કે આ સાઈડનો વરસાદ હોય છે ને ત્યારે ઝૂલો પલળી જાય છે. અને ઝૂલો છે લાકડાનો. આ અમારી લીમડો છે. લીમડો મસ્ત થઈ ગયો છે, મોટો જબર. રાધે રાધે, જય મહાદેવ.
તો અમારી ગાડીને લાગી ગયું છે પાણી અને એ હાલતી બંધ થઈ ગઈ છે. આજે ચોમાસામાં ઘણી જગ્યાએ એવું છું, ઘણાની ગાડી બંધ પડી ગઈ હતી. અને જો માણ ઓફિસે પહોંચી ગયા આપણે, અને રેનકોટને કીધું હવે તું અહીંયા આરામ કરી લે થોડી વાર, પછી તારો યુઝ કરશું. અને જો આ તરફ આપણે પીસી ચાલુ કરી દીધું હતું અને પીસી સ્ટાર્ટ થઈ ગયું છે. કોણ માટીની બોટલ વાપરે છે મારી જેમ કીધું? જો બાજુમાં પડી છે લાલ કલરની. આજનું દ્રશ્ય કેવું મસ્ત છે. તો 6:15 થઈ ગયા છે, આપણે ઓફિસથી નીકળી ગયા છે અને સાંજે પણ જો એટલો જ વરસાદ જ અંધારેલો છે, કેટલું બધું એક રસ થઈ ગયું છે. અને હજી ઘરે જ આવીએ ત્યારે પણ આપણે જે રેનકોટને આરામ કરવાનું કીધું હતું ને એને કેવું પડશે હવે તો હાલો પાછો કામે લાગી જા. અને જો આખી બિલ્ડિંગ નીતરી ગઈ છે પાણીથી. અને સુરત તોય ધમધમતું છે, ગમે એટલો વરસાદ આવે પણ સુરતમાં કાંઈ રોકાય નહીં. અને આપણે ગાર્ડનનો વ્યૂ, નાળિયેરી, અને જો આકાશ તો એકદમ એક રસ થઈ ગયું છે બધું. અને આ સાઈડના ભાગમાં તે બિલ્ડિંગ બને છે, તમે જોઈ શકો છો. બંને સાઈડ બિલ્ડિંગ બને છે. મોટા વર્ષમાં બિલ્ડિંગ તો બહુ જ બને છે. અને આપણો ગાર્ડનનો વ્યૂ, આજે ગાર્ડનમાં કોઈ તમને જોવા નહીં મળે. અને જો રોનક આપણે લેવા આવી ગયા છે, ચાલો તો ઘર તરફ નીકળીએ. જો અત્યારે 7 વાગી ગયા છે ને આપણે ઓફિસથી આવી ગયા છે, તો આપણે બાને ને મમ્મીને આપણે મળી લઈએ. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. કેમ છે? મજામાં? અને આ જો ગાડી એકાઈને થાકી નથી ગયા ને? અલગ ગાડી હતી આજ એટલે કિક મારી થાકી ગયો, પગ દુખ્યો સાહેબ મારો. હા, એ તો થાય જ ને, જૂની ગાડી છે એટલે. કાઈ જૂની ગાડી ને પપ્પાની ગાડી જૂની જ કહેવાય ને. પપ્પાની ગાડી થોડી, મારી ગાડી ખરાબ થઈ ગઈ. ઠીક, હા એમાં તમે એની ગાડી સોરી, હું તો આમાં સમજી ગઈ. આમાં બધું કાઈ પાણી અડી ગયું તું. કાઈ નહીં. એટલે પગ દુખ્યો જરા કિક મારી. તે મારા જેવું છે, ઓફિસમાં નકર એસી બહુ ફાસ્ટ રાખ્યું કે નહીં, તો એમ ઠંડીના પગ દુખવા મળે એવું થયું. મમ્મી જો કે કહે છે જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. મમ્મી જો ભાખરી બનાવે, શેનું શાક બનાવ્યું છે? તુરિયાનું. કેમ થાય ગળે ઉતરશે કેમ કે રીતે હાજુ તારા તને નથી ભાવતું એટલે જ ને. ખાતા શીખો તો કે મજા આવે સોળન શાક. ના કાઈ નહીં, હું ભાખરી દૂધ ને ભેળ થોડીક બનાવી નાખાઈ. જો ઈ વસ્તુ ખોટી પડે, સોળન તો ખાવાય મજા ના આવે. ના નહીં, તમે ખાઓ. ખાવાની મજા કઈ અલગ હોય. તો જોવો આપણે સાંજનું વાળો કરવા માટે બેસી ગયા છે. વાળુમાં છે ભાખરી, કેળા, દૂધ, તુરિયાનું શાક અને અહીંયા ચોળેલું ખવાય છે. મમ્મી જમવા માટે બેસી ગયા છે, પપ્પા જમવા માટે બેસી ગયા છે. પપ્પા જય શ્રી કૃષ્ણ. કેમ છે તો ગાડી દોરાવવા પછી દોરાય જઈને પછી તો શું કરે? કીધું તો તમને આગળ પડે પણ બીજું તો શું કરું, ક્યાં લઈ જઈ? પોણી કલાકે હું અહીંયા પૂજ્યો કાકા. પછી અને તો એ કાકાને ઘેર ગયો તો. ભેળ બને છે. મેં ગેરેજ અટણ નથી લઈ જઈ. પણ ચોમાસામાં છે ને કોઈ દોડું રખાય, બધા દોરીને લઈ જતા હોય, ખબર છે? એક ગાડી વાળે બાંધવું પડે તો દોડવું હાલે. ને પપ્પાની ગાડી પછી ન હોય હાલતી, એમ કર્યું હોત તો થાત એમ. તમારા રથયાત્રા ક્યારે? 2 દિવસ છે કે નહીં? રવિવારે રવિવારે. અષાઢી બીજની રથયાત્રા આવે અમદાવાદમાં ને એમાં એ રથયાત્રાનું બહુ વધારે યાત્રા નીકળે, બહુ પબ્લિક હોય એમાં અમદાવાદમાં. ટીવીમાં જોતા હોય રથયાત્રા આવતું હોય, આખો દિવસ એનું જ પ્રસારણ બતાવતા. સરસપુરમાં કૃષ્ણ ભગવાન મોહાળ છે, ત્યાં તો બહુ જોરદાર મામેરા ને એવું બધું ભરાય. સરસપુરમાં ઈ કે અમદાવાદમાં સરસપુર છે, ત્યાં દેવું છે એમ ને. રથયાત્રા ન્યા જાય બપોરે. સિટીમાં છે. બપોરે ન્યા બપોરા કરે અને ન્યા મોસાળા ભરે. ભગવાનનું મોહાળ એનું મોહાળ છે અહીંયા સરસપુરમાં. સરસપુરમાં ભગવાનનું મોહાળ છે. એટલે આ એક લગ્ન જેવો જ ઉત્સવ આખો હોય. ત્યાં એમાં મામેરા ને એના મોહાળ વાળા બધા મામેરું ને એવું બધું ભરે. ભરે અને જમણવાર બપોરનું ન્યા બધાને રથયાત્રા. જમાડે. એટલું બધું પબ્લિક હોય, બધાને જમવાનું હોય ને. પછી પાછી બપોરે 5 વાગ્યા, બપોર પછી 5 વાગ્યા મંદિરે આવે. આ વખતે કેવું છે, 2 દિવસ સુધી રથયાત્રા નીકળશે, કારણ કે ચોઘડિયા એટલે શું કે આપણે કેમ 12 વર્ષ ભેગું હોય ને એવું થતું. હા, તેથી આ તિથિ વધઘટ થાય ને એટલે આ વખતે કંઈક 2 દિવસ સુધી રથયાત્રા નીકળશે. આજ અમાસે એટલે કાલ પડ્યું હોય બીજ, એટલે આમ તો રીત છે બીજ જ છે. ટીવીમાં આવતું કે 2 દિવસ સુધી કે થાય એમ. રવિવારની બીજ આવે. પછી હું તિથિનું તો બધું એવું આગા પાછું હા, આવતું હોય. એ પ્રમાણે હોય.
અને આપણે જગન્નાથપુરીમાં નીકળે ને રથયાત્રા જગન્નાથપુરીમાં, દિલ્હીમાં નીકળે છે. પછી વડોદરામાં નીકળે, સુરતમાં નીકળે આપણે સુરતમાં ઇસ્કોન મંદિર વાળા કાઢે છે. ઈસ્કોન મંદિર પણ એવા પાછા રાધે કૃષ્ણની રથયાત્રા કાઢે હો. એવા પાછા કૃષ્ણ બલરામ સુભદ્રા ન હોય. એ ખબર નહીં, પણ ઇસ્કોન મંદિર વાળા છે ને જહાંગીરપુરા, એ લોકો દર વર્ષે હોય જ એનો રથ. એ રાધા કૃષ્ણની મૂર્તિ મૂકતા પણ આ જે હા, એટલે માતા જગન્નાથપુરી વાળા જે દેવ હોય ને એ તો હોય જ, એનો રથ અલગ હોય. પુરીથી જે રથયાત્રા નીકળે ને એમાં 3 રથ હોય. આગળ પેલા કૃષ્ણનો હોય, વચ્ચે પછી બલરામનો અને છેલ્લે સુભદ્રાનો રથ હોય. વચ્ચે સુભદ્રા હોય. વચ્ચે સુભદ્રાનો હોય. છેલ્લે સુભદ્રાનો રથ આવે તો કાંઈ નહીં, વ્યુઅર છે ને તમે કોમેન્ટ કરો કે કયો રથ પહેલા અને વચ્ચે અને છેલ્લે આવે છે, તમે કોમેન્ટ કરજો. મારું એમ કેવું છે સુભદ્રાનો રથ છેલ્લે આવે. સુભદ્રાનો વચ્ચે આવે. ઓલી 3 મૂર્તિ હોય ને એમાંય વચ્ચે સુભદ્રા હોય. પણ મૂર્તિ વચ્ચે બેન હોય અને 2 ભાઈઓ હોય, 2 બાજુ ભાઈઓ હોય. ઈ વાત સાચી, પણ તોય રથમાં ઈ છે ને છેલ્લે સુભદ્રા બેન રહે છે. કાંઈ નહીં, વ્યુઅર છે ને સબસ્ક્રાઇબર બધા તમે કોમેન્ટ કરો કે છેલ્લો રથ કોનો હોય છે, સુભદ્રાનો હોય છે કે બલરામનો હોય છે. પેલો તો ફિક્સ થઈ ગયો કૃષ્ણ ભગવાનનો છે એમ. હા. અને આમાંથી કૃપા મમ્મી એક કથા વગર જોડાયેલી છે. કેવું હતું કે આ દ્વારકામાં બધા રહેતા રાણીઓ સાથે કૃષ્ણ ભગવાન. તો પછી એક દિવસ શું કહેવાય, રાણીએ એની જે બલરામની માતા હતી ને રોહિણી, એને પૂછ્યું કે કાનો કેમ આખો દી કે રાધા રાધા કર્યા રાખે એમ. તે રોહિણી માતા કહે કે હું તમને કહું ખરું, પણ કે જ્યારે કે કાનો કે દ્વારકામાં ન હોય ને ત્યારે તમને વાત હું કરું એમ. તે એવું કર્યું. તો રાણીએ એમ કીધું સુભદ્રાબેનને છે ને બાવળે ઉભા રાખ્યા કે જો આવે ને તો તમને કહેવાનું કે આવી ગયા છે એમ. તો પછી રોહિણી માતા બધું કહેતા હતા રાણીઓને કે ભાઈ કીધું છે એમ. તો સુભદ્રા બેન છે ને બસ બાવળે કાન આડા રાખીને એવું તો સાંભળતા હતા કે હું કરવા રાધા રાધા નામ લે છે એમ. ત્યાં પછી સામેથી બલરામ ને કૃષ્ણ આવ્યા તો ઈ તે કાન રાખીને સાંભળવા મળ્યા કે મમ્મી અંદર શું કહે છે એમ. તો પછી એવું થયું, સાંભળતા હતા ને તો એ લોકો આંખ મોટી થઈ ગઈ અને શરીર હતું ને એ સંકોચાવા મળ્યું. તે એવા પછી નારદ મુનિ આવ્યા એમ કે પ્રભુ કે તમારું આ સ્વરૂપ છે ને કે આંખ મોટું થઈ ગયું, તમારું શરીર ચંકોચાઈ ગયું છે કે તમે જગતને બતાડો એમ. તો કાનુજાએ કીધું કે હા કે હું કળિયુગમાં કે મારું આરું રૂપ છે ને તમને બતાવો. એટલે જગન્નાથપુરી નાડે મૂર્તિ જોઈ તો આંખ કેવી મોટી મોટી છે. એટલે એ એક એનું છે એમ. અને યાત્રા કાઢે ને એનું બીજું એક એવું છે કે ભગવાન જયારે દ્વારકામાં જગન્નાથપુરીમાં હતા ને ત્યારે એને આંખનો રોગ થયો હતો. આંખમાં કંઈક થઈ ગયું છે એમ. તો એટલા દિવસ સુધી છે ને એ નગરમાં ફરવા ન જઈ કાંઈ એમ. એને સારું થઈ ગયું ને પછી નગર યાત્રા એને કાઢી. એટલે ત્યારથી કદાચ એવું હશે કે ભાઈ રથયાત્રા કાઢી. અને એ રથયાત્રામાં છે ને જાંબુ અને મગનો પ્રસાદ આપવામાં આવે. કેમ કે આંખ માટે ઈ સારું, આંખ માટે જાંબુ અને મગ સારા, એટલે છે ને ઈ પ્રસાદ ત્યારે આપવામાં આવે છે. આપણે જવું છે ને જગન્નાથપુરી? જગન્નાથપુરી જવું છે. દિવાળીએ જવું છે ને? તો દિવાળીએ જવું છે ને જગન્નાથપુરી? એવી તો બીજું હું, 2 ધામ રહ્યા આપણે બાકી, જગન્નાથપુરી રામેશ્વર. 2 ધામ રહ્યા છે. ઓકે, જોઈએ ચાલો. જો તમે રથયાત્રા અને જગન્નાથપુરી વિશે કઈ જગન્નાથપુરીમાં મને હશે ક્યાં આવ્યું ધજા ખબર છે? ઉલટી દિશામાં ફરતો એ પપ્પા એ ધજા તો એ હામા પવન એમ લહેરાતી હોય એમ, એવો એનો કઈક મહિમા છે. હું કારણે ફરકે એ ખબર નથી, પણ એ ધજા એ રીતે હામા પવન હોય ખબર છે. ના, એ ધજામાં કેવું છે કે ભગવાન છે ને અંદર આરામ કરતા હોય એમ. એટલે એ બાજુ મંદિરની બાજુમાં સમુદ્ર છે, અવાજ આવતો હોય બધો પવનનો ને એવો. તો એને છે ને શું કે આરામ કરવામાં ખલેલ ન પહોંચે ને એટલે હનુમાનજી દાદાએ જે દિશામાં પવન હોય ને વિરુદ્ધ દિશામાં ફરવાનું ચાલુ કરી દીધું એમ. એટલે ધજા છે વિરુદ્ધ દિશામાં ફરે છે, એનું કારણ છે. અને મંદિરમાં તમે પ્રવેશ કરો ને એટલે પછી કાંઈ તમને અવાજ જ ન હોય, હાવ સુનકાર થઈ જાય. અને મંદિરમાં તમે બહાર નીકળો ને એટલે નકરો સમુદ્રનો અવાજ આવવા મળે. એવું એવી કથા છે કે ખુદ કે હનુમાન દાદા કે અત્યારે હાલમાં ઊંધી ફરકે નથી. અને જગન્નાથપુરીમાં છે ને અષાઢી બીજના દિવસે મોટામાં મોટું રસોડું ઈ ત્યાં જગન્નાથપુરીમાં પ્રસાદીમાં થાય. ને એમાં એક વાસણ હોય, 7 વાસણ કે 9 વાસણ મને યાદ નથી. પેલા ચૂલો હોય, પછી એની ઉપર 9 વાસણ ઉપરા ઉપર ગોઠવી દે. એમાંથી છેલ્લું વાસણ હોય ને ઉપરનું વાસણ એ સૌથી પહેલા એમાં પાકી જાય. નકર હકીકતમાં નીચેનું વાસણ હોય એમાં પાકું જાય કે એમાં નથી પાકતું, ઉપરનું જે વાસણ હોય ને એમાં પાકી જાય છે. જગન્નાથપુરીનું આમ જોવી ને તો બધું આમ વિજ્ઞાનને આપણે સમજાવી ન હોય કે એવું એનું છે બધું. ધજા ઊંધી ફરકે, મોટા મોટું રસોડું, બધી ઘટે નહીં પ્રસાદી. અને 9 વાસણમાં ઉપરનું વાસણમાં જે છે ને એ પેલા પાકે, નીચેનું નથી પાકતું. લ્યો કેવું કહેવાય. જો બીજી તમને આવી કઈ ખબર હોય ને તો તમે પ્લીઝ તમે કોમેન્ટ કરજો. તો કાંઈ નહીં, હાલ આપણે કોમેન્ટ સેક્શન લઈ લેવી. તો જો કોમેન્ટમાં છે ને VM રાવલ ની કોમેન્ટ આવી છે. એ આપણા છે ને એક ફેવરિટ સબસ્ક્રાઇબર છે. રોજ કંઈક ને કંઈક કોમેન્ટ હોય છે અને રોજ આપણે કંઈક ને કંઈક પૂછતા હોય છે. તો મેં એને કીધું તમારું ફૂલ નામ શું છે એમ.
તો એનું ફૂલ નામ છે વિજયભાઈ એમ રાવલ છે અને એ રિટાયર્ડ શિક્ષક છે અને તેનું વતન લીંબડી છે. લીંબડી કઈ બાપુ વઢવાણ લીમડી અમદાવાદ. અમદાવાદ. અને હાલ અત્યારે અમદાવાદમાં રહે છે. શેલા બપોલ ને એવું કંઈક અમદાવાદમાં છે ત્યાં રહે છે. અને પછી છે મોહન ધામેજા. તમારા સાસુ બહુ સારા છે, તો જે સર્વિસ થાય, ફેમિલીનો સપોર્ટ હોય તો જ થાય. એ વાત તમારી સાચી છે. ફેમિલીનો સપોર્ટ હોય ને તો બધી વસ્તુ તમારે જે કરવી ને બધી શક્ય થાય, બાકી તો કાંઈ ન થાય. પછી વીએમ રાવલે આપને સજેશન આપ્યું છે કે તમે આ છોડ વાવી શકો. ગુલામ એવું છોડનું નામ છે ગુલામ. ગુલામ હજારી. આખું નામ જ છે ગુલામ હજારી. હજારી આખું ફૂલનું નામ જ છે. અને ગલ અને રાતરાણી એવું રાતરાણી ગલગોટા ઓલી ઈ ને આ રાતરાણી ઈ બે અલગ અલગ છે. એટલે 4 સજેસ્ટ કર્યા છે એમને. ગુલામ હજારી એક છે કે અલગ અલગ? ગુલામ હજારી એક છે. ગુલામ હજારી, ગલ અને રાતરાણી 3 છોડ તમે સજેસ્ટ કર્યા છે. તો આપણે કાંઈ નહીં, આપણે આના પર વર્ક કરશું અને ટ્રાય કરશું આપણે વાવવાની. પછી નીલમ રાજપાલે કીધું છે મેથીના ગોટા સરસ બનાવ્યા છે માસીએ. માસી, તમારી ભજનની ચેનલમાંથી ભજન શીખું ને મારા છોકરાને હિચકાવતા સંભળાવું છું. એ ભજન સાંભળે તો જ સુવે અને મને એટલા બધા આવડતા નથી. થેન્ક યુ સો મચ. જોયું મમ્મી, તમારે ભજન શીખે છે ને છોકરાને સંભળાવે છે તો જ પાછી નીંદર આવે. સારું કહેવાય ભજન સાંભળે એટલે. એમ તમે કોમેન્ટ કરજો તમારો છોકરો કેટલા વર્ષનો છે અને એનું નામ શું છે. પછી વીએમ રાવલ કહે છે રાધિકાબેન સરસ ભજીયા બનાવ્યા. તો ભજીયા મેં નહોતા બનાવ્યા, મારા મમ્મીએ ભજીયા બનાવ્યા હતા. પછી કાવ્યા રામાણી કહે છે બહુ મસ્ત ભજીયા બનાવ્યા માસીએ. સુરતના માણસો બહુ સારા હોય છે, માયાળુ બહુ હોય છે. રાજકોટથી. તો એ તો વાત તમારી સાચી છે. સુરત એટલે ખાણી પીણી સમજી લે ને. સુરતની બહાર જાઓ એટલે ખાવાનો કેટલો ટેસ્ટ આમ અલગ જ પડી જાય છે. આમથી આપણે બધા ખવડાવવામાં બધું આપણે સારું. હા, બધા મહેમાન કોઈ હા, એ વાત જ. ગમે એને આપણે ખવડાવી સુરતમાં વધારે હોય આપણે મહેમાન ગતિ. હા. પછી મનીષા કોરડ કે છે સુપર. હર્ષા બાબુએ જો આપણને આમંત્રણ આપી દીધું સહપરિવાર પધારજો અમદાવાદ. તો ચોક્કસ અમારે આવવાનું જ છે અમદાવાદ. સાગર વેગડા, તમારી ઘરે હેલ્પર કેમ નથી રાખતા? તો સાગર વેગડાએ કોમેન્ટ કરી છે તમે કેમ કામ કરવા વાળા નથી રાખતા એમ કહે છે. કામ વાળાની હજી જરૂર નથી ભાઈ, એટલે અમે નથી રાખતા. અને વીએમ રાવલ કહે છે મને ઢોસા ભાવે છે. તો અમારા ઘરમાં બધાના ફેવરિટ છે. હિંમત ગાબાણી કહે છે ગુડ નાઇટ. અસ્મિતા અજુડિયા, દેશી ગુલાબ વાવજો દીદી, બહુ ફૂલ આવે એમાં. મારી હોમ પણ ગુલાબ છે, એના ઘરે પણ ગુલાબ છે, દેશી ગુલાબ. પણ આપણે બહુ વાવ્યા પણ થાતા જ નથી ગુલાબ. આપણે બહુ પૂછો નીચે આયા વાવ્યા તો દેશી ગુલાબ હતા. હા, એ બધા દેશી ગુલાબ જ હતા, પણ એક ગુલાબ નથી થાતો. પછી પ્રિયંકા વાસ્તપરા કહે છે તમારા સાસુ સારું ભજન કરે છે, થેન્ક યુ. પછી આમાં કોઈક યુઝર છે એનું નામ આમાં દેખાતું નથી, તો તમારું યુઝર નેમ એનું અટપટું હોય ને તો તમે કોમેન્ટની બાજુમાં તમારું નામ લખજો એટલે છે ને બોલવામાં સારું પડે એમ. યુઝર સિવાય ફાઇલ લખ્યું તો એનો મતલબ તો કંઈ થાય નહીં એમ. ક્યાં જોબ કરો છો તમે? તો હું અને મારા હસબન્ડ બંને મોટા વરાછામાં આઈટીમાં જોબ કરીએ છીએ. દક્ષા ઠુમર, તમે વેલેન્જામાં આનંદ વાટિકામાં રહ્યો છો તો અમારું બધું સ્ટ્રક્ચર આનંદ વાટિકાને ઘરકું છે એટલે બધાને ખબર પડી જ જાય છે કે આનંદ વાટિકામાંથી જ બોલે છે. એક આખા મકાન છે, એક આખા ઘર, એક ગાર્ડન, એના પછી બધાને ખબર પડી જ જાય કે આનંદ વાટિકામાં રહે છે એમ. પછી નીલમ રાજપાલ, રાધિકાબેન તમે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપજો. હા, તમે છે ને એ તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. તમારે કોઈને પણ જો હીરુના ભજન, મારા મમ્મીના ગીત સાંભળવા આવે ને ભજન કીર્તન, તો હું છે ને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે ત્યાંથી જોઈ આવજો. પછી પાછું કોઈ યુઝર નેમ અટપટું છે એને કીધું છે કે બાઉલ તમે ક્યાંથી લીધા છે? તો બાઉલ અમે ઝાપા બજાર મેઇન રોડ સુરતથી લીધેલા છે. નૈનાબેન કોલડિયા, નૈના માસી કહે છે એકલા ખાઓ છો? તમે એકલા નથી ખાતા, ફૂલ ફેમિલી હોય છે, જે મમ્મી પપ્પા. તમે આવો ખાવા? હા, તમે ખાવા આવો તમ તારે. પછી વર્ષા કાકડિયા કહે છે હાય જય સ્વામિનારાયણ, તમારા સાસુ પોપટભાઈ આહિરના મમ્મી જેવા લાગે છે જોવામાં અને સ્વભાવમાં પણ. હા, રોનકભાઈને કેટલા ભાઈ બહેન છે? હું તમારા ભાઈના અને તમારા બંનેના વ્લોગ જોઉં છું. તમે ત્યાં ગોટાળો બનાવ્યો તો સાચું ને? કોમેન્ટનો આન્સર આપજો. હા, તમે ત્યાં ગોટાળો બનાવતો ઈ અને સંદીપ મારો ભાઈ છે. અને રોનકને ઈ 2 ભાઈ જ છે ને બેન નથી, એટલે મારે નણંદ નથી. હા, તારા નણંદ નથી. હા, અને એ વાત તમે સાચી કીધી. બીજા આની પહેલા એક સબસ્ક્રાઇબરની કોમેન્ટ આવી, એને એમ કીધું કે તમારા કે સાસુમાં છે ને કે આ પોપટભાઈ એના મમ્મી જેવા જ લાગે છે. સાચી વાત છે, એના જેવા જ લાગે છે. સસમા પહેરા છે. હા.
અને ઈ વાતુડા છે તો આ મમ્મી એકલા વાતુડા જ છે. પછી જીતેન્દ્ર ગોદાણીએ કીધું છે એસિડના પાણીથી પોતા કે એસીના પાણીથી? તો ઓફકોર્સ એસીના પાણીથી. એસીના. એસી એર કન્ડિશનરના પાણીથી અમે પોતા મારીએ છીએ. એસિડના પાણીના પોતા તો એસિડ તો કેટલું હાનિકારક હોય છે. લોકો ભળતુંય નથી કદાચ. હાથમાં નડે હમ. જીતેન્દ્ર ગોદાણી કોણ? ભૂલ્યો. બોલો. દયા મશીન. દયા માસી છે ને એનો ભાણો, ઈ ભાણો. ઓકે. દયા મશીન હા, ભાણ્યો. હા, હા. કૃષ્ણા પટેલ, સંદીપભાઈ તમારે શું થાય છે? સંદીપભાઈ મારા ભાઈ છે. શ્લોક પટેલ, બાઉલ ક્યાંથી લીધું છે? તો બાઉલ છે ને ઝાપા બજાર મેન રોડ સુરત થી લીધેલું છે. પછી ચૌહાણ સારિકા કે છે તમે આ કઢાઈ ક્યાંથી લીધી છે? તો સેમ ઝાપા બજાર મેઇન રોડ સુરત. કૃષ્ણા પટેલ, આ તમારા સાસુ છે કે મમ્મી? તો આ અમારા સાસુ મોમ છે. વીએમ રાવલ, હા વીએમ રાવલ છે ને એક કાલ ઉખાણું પૂછ્યું હતું. એવી શું છે વસ્તુ? ગોળ છે. એ વસ્તુ છે ગોળ અને તેનું પેકિંગ છે ને ચોરસ થાય છે. મેં તો આખો દિવસ વિચાર્યું તો મને ખબર ન પડી મેં શું છે, પણ દોસામાં એક કોમેન્ટ કરી છે. પીઝા. હા એક કોમેન્ટ કરી છે પીઝા, અને પછી મને લાઈટ થઈ ગયું. હા હો. પીઝા ગોળ હોય અને એનું બોક્સ જે આવે ને પેકિંગ એ ચોરસ હોય. તો ચોરસ પીઝા કેમ નહીં આવતા? ગોળ જ કેમ આવતા હશે? કરો કોમેન્ટ કરો બધા, ભાઈ આનો સવાલનો જવાબ આપો બધા. કાંઈ નહીં, તો વીએમ રાવલ તમે છે ને જરૂરથી કહેજો આ પીઝા જવાબ સાચો છે કે ખોટો છે. તો બસ જો આજની કોમેન્ટ આપણે અહીંયા જ પૂરી થાય છે. અને જો તમે છે ને આવી રીતના કોમેન્ટ કરતા રહેજો એટલે અમને છે ને બ્લોગ બનાવવાનો ઉત્સાહ રહે. ઘણી વાર કેવું થાય બહાર ગયા હોય ને તો બોલવામાં શરમ આવે એમ, પણ તમારી કોમેન્ટ આવે ને તો ઉત્સાહ આવી જાય તો આપણે છે ને બોલી નાખવી એટલે તમે આવી આવી કોમેન્ટ કરતા રહેજો, આવો સપોર્ટ કરતા રહેજો. કાલે મળશું ફરી એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો હું અને રોનક કાલે શનિ અને રવિ છે ને બહાર જવાના છે. એ તમે જરૂરથી મેં બ્લોગમાં બતાવશો અમે ક્યાં જવાના છે એમ. પણ આ શનિ અને રવિ 2 દિવસ છે ને બ્લોગ 9:30 આવે કે ન આવે એની કોઈ ગેરંટી નથી, કારણ કે વહેલા મોડો થઈ શકે, કારણ કે અમે બહાર જાવી છીએ તો એડિટિંગમાં એમાં પ્રોબ્લેમ આવે. પણ બ્લોગ આવશે જરૂર, તો તમે ચોક્કસથી બ્લોગ જોજો.